સંસદના બંને ગૃહોમાં આજે અનેક મહત્વના બિલ ચર્ચા માટે થશે રજૂ। વિદેશ મંત્રી એસ જયશંકર ભારત ચીન સંબંધો મામલે લોકસભામાં આપશે નિવેદન, તો રાજ્યસભામાં ભારતીય વાયુયાન બિલ 2024 ચર્ચા માટે થશે રજૂ। મહારાષ્ટ્રમાં સરકાર રચવાની તૈયારીઓ તેજ। આજે ભાજપના ધારાસભ્ય દળોની યોજાશે બેઠક। બેઠકમાં મુખ્યમંત્રીના નામ પર લાગશે મોહર। એકનાથ શિંદે તમામ સમર્થનની બતાવી તૈયારી। ઉત્તર પ્રદેશની સંભલ હિંસાને લઈને રાજકારણ યથાવત। વિસ્તારમાં શાંતિ અને સલામતી જાળવી રાખવા લખનઉ પોલીસે કોંગ્રેસના પ્રસ્તાવિત પ્રવાસને આપ્યું નોટિસ। કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અજય રાયની સંભલ જવા ઉપર રોક। વિનાયક દામોદર સાવરકરના અપમાન કેસ મામલે પુણેની વિશેષ અદાલતમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે થશે રજૂ, તો દિલ્હીની સીએમ આતિશી વિરુદ્ધ માનહાનિ કેસમાં દિલ્હી રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી। બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચાર વિરુદ્ધ દેશભરમાં આક્રોશ યથાવત। વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળનું આજે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન। દુનિયાભરના ઇસ્કોન મંદિરોમાં બાંગ્લાદેશમાં વસતા હિન્દુઓની સુરક્ષાને લઈને વિશેષ પ્રાર્થનાનું આયોજન। રાજ્યના અનેક શહેરોમાં ગગડ્યો તાપમાનનો પારો। અનેક શહેરોમાં તાપમાનનો પારો 20 ડિગ્રીથી નીચે। રાજકોટમાં સૌથી ઓછું 14.2 ડિગ્રી તાપમાન, વડોદરામાં 14.6, ડીસામાં 15.6 ડિગ્રી તાપમાન, તો અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન। કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેર બજાર રેડ ઝોનમાં। સેન્સેક્સ નિફ્ટીમાં ભારે ઉતાર ચઢાવ। એફએમસીજી, બેન્કિંગ, આઈટીના શેરોમાં વેચવાલી। સોના ચાંદીના ભાવ તૂટ્યા। અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનનો મોટો નિર્ણય। પોતાના પુત્ર હન્ટર બાઇડનને આપ્યું ક્ષમાદાન। હન્ટર બાઇડને ટેક્સ અને બંદૂક સંબંધિત કેસમાં દોષિત। ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, આ ન્યાયની નિષ્ફળતા।